નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત થતા પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં હું ડૉક્ટર સંજય જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એની અંદર MCQ પ્રશ્નો પૂછાય છે. એમાં કાળ પ્રત્યય આધારિત કુલ 8 પ્રશ્નો પૂછાય છે. તો એમાં કયું ક્રિયાપદ કયું છે એ ઓળખવાનું હોય છે. તો એની તૈયારી કેવી રીતે કરવી એ આપણે અહીંયા જોઈએ છીએ. અને આ રીતે તૈયારી કરશો તો વિદ્યાર્થી મિત્રો અવશ્ય તમે એ જવાબ સુધી જઈ શકશો અને સાચો જવાબ તરત જ તમે પસંદ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં કાળ આપણને 5 કાળ પૂછાય છે. એમાં વર્તમાન કાળ છે, ભવિષ્યકાળ છે, આ ભૂતકાળ છે, આજ્ઞાર્થ અને વિદ્યાર્થ. પાંચેય કાળમાં પરસ્મય પદ અને આત્મનેપદ એમ 2 વિભાગમાં એના પ્રત્યયો નક્કી કરવામાં આવેલા છે. તો સૌથી પહેલાં વર્તમાન કાળની વાત કરીએ છીએ. તો વર્તમાન કાળનું સૂત્ર આપણે તૈયાર કરવાનું હોય તો મી વહ મહ ઈ વહે મહે વર્તમાન કાળ બને. કારણ કે આ સૂત્ર કેમ આપણે યાદ રાખવાનું છે? તો કે બધા જ કાળના પ્રત્યયો આપણે તૈયાર કરેલા છે. તો હવે આપણે કયો પ્રત્યય લાગેલો છે અથવા કયો પ્રત્યય વાળું રૂપ શોધવાનું છે એ શોધવા માટે આપણે નક્કી કરવું પડશે. એટલે સૌથી પહેલાં વર્તમાન કાળ પરસ્મય પદ, તો કે એકવચન, દ્વિવચન અને બહુવચન એમ 3 વિભાગ. પુરુષ કેટલા? તો કે પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. આમાં પ્રથમ પુરુષ જે છે એના માટે ઉત્તમ પુરુષ એવો શબ્દ પણ વપરાય છે. અન્ય પુરુષ છે એના માટે ત્રીજો પુરુષ એવો શબ્દ પણ વપરાય છે. એટલે પરીક્ષાની અંદર જ્યારે સૂચના આપવામાં આવે તો અધોદત્તેભ્યો રૂપેભ્યઃ ઉત્તમ પુરુષસ્ય એકવચનસ્ય રૂપમ કિમ એવો જ્યારે પ્રશ્ન હોય ત્યારે ઉત્તમ પુરુષની જ આપણે ચર્ચા કરવી પડે. તો પ્રથમ પુરુષ મી વહ મહ, મધ્યમ પુરુષ સી થહ થ, ઉત્તમ પુરુષ અથવા અન્ય પુરુષ તી તહ અંતિ. એ રીતે આત્મનેપદ ઈ વહે મહે, સે ઇથે દ્વે, તે ઇતે અંતે. મિત્રો, આ જે પ્રત્યયો આપણે તૈયાર કર્યા છે તો એને આપણે જ્યારે પરીક્ષાની અંદર લખવાના હોય તો પાછા રફ લખવાની જરૂર ના પડે. તો કઈ રીતે આપણે એને યાદ રાખીશું? તો કે આપણી 3 આંગળી નક્કી કરવાની છે. આ 3 આંગળીમાં પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, એકવચન, દ્વિવચન અને બહુવચન. અહીંથી શરૂ કરીએ તો એકવચન, દ્વિવચન અને બહુવચન. તો આપણે આંગળી ઉપર જ આપણા આ પ્રત્યયોને જોઈ લઈએ અને ક્રિયાપદનું રૂપ ઓળખી શકીએ. જેમ કે મી વહ મહ તો પ્રથમ પુરુષ, સી થહ થ તો મધ્યમ પુરુષ, તી તહ અંતિ તો અન્ય પુરુષ. હવે અંતિવાળું લિખંતી ઇતિ ક્રિયાપદમ વર્તતે, તો કે વર્તમાન કાલસ્ય અન્ય પુરુષસ્ય બહુવચનસ્ય રૂપ. તો આપણો જવાબ થઈ જશે. આ રીતે નક્કી કરીએ. પ્રત્યય બોલતા આંગળી આપણે અંગૂઠો વેઢા પર ફેરવતા એ પુરુષ અને વચનની પણ આપણને ખબર પડી જશે. પ્રત્યય આપણે તૈયાર રાખવા પડે. જો વર્તમાન કાળના પ્રત્યય આવડે છે આપણને તો આપણને ભવિષ્યકાળ પણ આવડે છે. કેમ? એક સૂત્ર મગજમાં યાદ રાખવાનું જ છે કે ભવિષ્ય વર્તમાન સે બનતા. ભવિષ્યના રૂપો વર્તમાન કાળમાંથી જ બને છે. વર્તમાન કે આગે સ્ય હે લગતા. તો વર્તમાનના જે ક્રિયાપદો છે અથવા પ્રત્યયો છે એની આગળ સ્ય લાગી જાય તો ભવિષ્યકાળ બને. મી વહ મહ તો શ્યામી, શ્યાવહ, શ્યામઃ, સ્યસી, સ્યથઃ, સ્યથ, સ્યતિ, સ્યતઃ, સ્યંતિ. આ રીતે ભવિષ્યકાળ. એ રીતે ઈ વહે મહે, ઈ અને અ બંને મળતા એ થઈ જાય છે, ગુણ સંધિ થાય. સ્યે, સ્યાવહે, શ્યામહે, સ્યસે, સેથે, સ્યધ્વે, સ્યતે, સ્યેતે, સ્યંતે. ઈતે પ્રત્યય લાગ્યો, ઈથે પ્રત્યય લાગ્યો એટલે આગળના સ્યના અ સાથે ઈનો ગુણ થતા એ થયો. હવે ભવિષ્યકાળ જ્યારે એનો સ્ય લાગે છે તો એનો સ્ય પણ થાય સંધિના નિયમ પ્રમાણે. સની આગળ ઈ કે અ કે આ સિવાયનો સ્વર આવે તો શ થઈ જાય અને ક્ષ પણ થાય છે. એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું. જેમ કે પાસ્યતિ એ તો ભવિષ્યકાળ સ્યતિ લાગ્યું છે એટલે અન્ય પુરુષ એક વચન છે જ, પરંતુ ભવિષ્યતિ પણ એ અન્ય પુરુષ એક વચન છે, આમાં શ થયો. અને વક્ષ્યતિ વદતિનું ભવિષ્યકાળનું રૂપ છે. વદતિનું વક્ષ્યતિ થાય તો ક્ષતિ પણ થાય. હવે પશ્યતિ
તો દ્રક્ષ્યતિ થાય અને ધંક્ષતિ એવું દહતીનું પણ રૂપ બને છે. એટલે ક્ષતિ રૂપો પણ આપણે ધ્યાનમાં રાખવાના. આ રીતે વર્તમાનકાળ, ભવિષ્યકાળ એ જ પ્રમાણે હસ્તન ભૂતકાળના પ્રત્યયો તમારે તૈયાર કરવાના થાય છે. એમાંય પરસ્મય પદ અને આત્મનેય પદ વ મ સ હલંત છે, પણ ક્યારેય સ અંતમાં એ લખાતો નથી, એનો વિસર્ગ જ થઈ જાય છે. પછી તમ ત તામ અન, ઈ વહી મહી થાસ એટલે થાહા, ઈથામ ધ્વમ ત ઈતામ અંત. હવે ભૂતકાળના જે ક્રિયાપદો બનાવવામાં આવે ત્યારે હંમેશા ક્રિયાપદની આગળ અ લાગે છે. જેમ કે લીખ ધાતુ છે છઠ્ઠા ગણનો, અને પરસ્પય પદના આપણે રૂપો બનાવીએ તો છે, તો અલિખમ, અલિખાવ, અલિખામ, અલિખહ, અલિખતમ, અલિખત, અલિખત, અલિખતામ, અલિખન. હવે અન જે છે એ આમાં ભળી જાય છે ખની અંદર, એટલે અલિખન એવું રૂપ બને છે. એ રીતે આત્મનેય પદમાં કથ ધાતુ દશમ ગણ છે, અય વિકરણ પ્રત્યય છે, અકથયે, અકથયાવહી, અકથયામહી. હવે અકથયે એટલે ઈ નો એ થઈ ગયો, એટલે યની અંદર રહેલો અ અને પાછળ ઈ, એ બંને એ થયો, એક માત્રા થઈ. અકથય થાહા, થાસનું થાહા થયું. અકથયે થામ, અકથય ધ્વમ, અકથયત, અકથયેતામ અને અકથયંત. અહીંયા અંત, તો અંતને બરાબર સમજવાનો કે અંત ત હલંત નથી અંતમાં, એ ધ્યાનમાં રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે કાળ પ્રત્યય, વર્તમાન, ભવિષ્ય અને ભૂત એના ત્રણેયના એક એક રૂપ બને છે અને પૂછાય પણ છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે ત્રણેય કાળના પ્રત્યયો તમે તૈયાર કરી નાખશો. વિદ્યાર્થી મિત્રો, આપણે વર્તમાન કાળ અને ભૂતકાળના જે પ્રત્યયો શીખ્યા એ પ્રત્યયોનો ઉપયોગ એક સ્મપ્રયોગ રૂપે પણ તમારે પૂછાય છે. તો પરીક્ષામાં જે સ્મપ્રયોગ કરવાની રીત છે એ આપણે સમજી લઈએ. તો સ્મપ્રયોગ કરતી વખતે તમને આપવામાં આવેલા ભૂતકાળનું ક્રિયાપદ એને બરાબર સમજી લો. હંમેશા ભૂતકાળના ક્રિયાપદની આગળ અ લાગેલો હોય છે. અંતમાં ભૂતકાળનો જે પ્રત્યય લાગ્યો છે એને ઓળખી લેવાનો છે. તો ભૂતકાળનો જે પ્રત્યય ત હલંત લાગેલો હોય તો તનો તી કરવો, કારણ કે ભૂતકાળમાંથી વર્તમાનકાળ કરી અને પાછળ સ્મ લગાવવામાં આવે છે ત્યારે એ સ્મપ્રયોગ પૂર્ણ થયો કહેવાય. જેમ કે અરુષ્યત જે ક્રિયાપદ છે તો એમાં ઋષ્યતિ સ્મ, અનો લોપ થયો અને તી લાગ્યો, ઋષ્યતિ સ્મ. અર્થ બદલાતો નથી, જે ભૂતકાળનો અર્થ છે એ જ આ સ્મપ્રયોગનો અર્થ થાય છે, પરંતુ આ ભૂતકાળમાંથી વર્તમાનકાળ કરી અને સ્મ લગાવીએ ત્યારે વિકલ્પમાં આવું રૂપ આપણે શોધવાનું થાય છે. એ રીતે નનો અંતિ થાય, ત્રીજો પુરુષ બહુવચન, ત તામ અન એટલે ન, અને તી તહ અંતિ વર્તમાન કાળમાં પરસ્મય પદમાં. એટલે અગચ્છન હોય તો અનો લોપ થાય અને ગચ્છનમાં ન છે એનો અંતિ કરતા ગચ્છંતી સ્મ એવું રૂપ બને. ત પૂર્ણ હોય, ત પૂર્ણ એટલે આત્મનેપદી, અલભત, અનો લોપ થાય, ત પૂર્ણ છે અંતે, ત્રીજો પુરુષ એક વચન, એટલે ત્રીજો પુરુષ એક વચન આત્મનેપદી વર્તમાન કાળનું રૂપ આપણે લેતા તે ઈતે અંતે એટલે તે, લભતે સ્મ એવું રૂપ બને. અંતનો અંતે, હવે આ હલંત શબ્દ છે એટલે ઉચ્ચારણમાં આપણે ઉચ્ચારણ નથી કરી શકતા, એટલે આગળ અ સ્વર બોલી અને આનું ઉચ્ચારણ કરવાનું હોય. અંતનો અંતે, તો અયુધ્યંત એવું ક્રિયાપદ આપણને આપવામાં આવ્યું છે, તો અયુધ્યંતમાંથી અ એ ભૂતકાળનો અ લાગેલો છે, આગમ થયેલો, એ નીકળી જાય એટલે યુધ્યંત. તો અંત છે એનો અંતે કરવાનો, યુધ્યંતે સ્મ. એ રીતે તામનો તહ, તામ એટલે દ્વિવચનનું રૂપ છે, તો તામનો દ્વિવચન છે તો આપણું વર્તમાન કાળ અન્ય પુરુષ તહ પણ દ્વિવચન છે. અવસતામ, તો અનો લોપ થાય, વસતામમાંથી તામ નીકળી જાય અને તહ લાગે એટલે રૂપ બને વસતઃ અને વસતઃ સ્મ. એ રીતે સ્મ પ્રયોગ કરવામાં આવે છે. આ બધા ક્રિયાપદોની અંદર ઉપસર્ગ નથી. હવે ઉપસર્ગવાળા ક્રિયાપદો પણ પરીક્ષામાં પૂછાતા હોય છે, તો એ સમયે તમારે આ કાળજી લેવાની છે. જેમ કે પ્રાવિશત છે તો ઉપસર્ગ હંમેશા ક્રિયાપદની આગળ લાગે છે, એટલે કે પ્ર વત્તા અવિશત, અવિશત એ ભૂતકાળનું ક્રિયાપદ અને પ્ર આગળ લાગેલો, તો અવિશતમાંથી અ નીકળી જાય,
પ્ર તો રહેશે જ, અને વિશત રહ્યું અને તનો તી વિશતી, પ્રવિશતી સ્મ એવું રૂપ થશે. એના પછી તરત જ આપણે આ પણ જોઈ લઈએ. પ્રાવિશત અને પ્રાર્થયતનો તફાવત જોવા જેવો છે. તો પ્રાર્થયતમાં પ્ર ઉપસર્ગ છે જ, પછી ભૂતકાળનો અ લાગેલો જ, અને મૂળ ધાતુ અર્થ ધાતુ છે, અને 10મો ગણ છે આત્મનેપદી રૂપ છે. એટલે અર્થનો અ છે જ, એટલે સ્વરથી આ આરંભ થતો ધાતુ છે. એટલે ભૂતકાળનો અ નીકળી જાય છતાં પણ અ રહે છે. એટલે પ્ર પ્લસ અ એ પ્રા એવી સંધિ દીર્ઘ સંધિ થાય, અને પ્રાર્થયતે સ્મ આ રૂપ ખાસ ધ્યાનમાં રાખવાનું. એ રીતે પ્રત્યવદત, પ્રતિ પ્લસ અવદત, જો ઈ પછી અ આવે તો સંધિ થતા ય થઈ જાય. તો આ અ લોપ થાય તો પછી સંધિ થતી નથી. એટલે પ્રતિ અને વદત ત હલંત છે તો તી પ્રતિવદતી સ્મ. આલંબત, મિત્રો આ એ ઉપસર્ગ છે, આ વત્તા અલંબત એવું ક્રિયાપદ છે. અલંબતનો અ નીકળી જાય તો પૂર્વમાં આ તો છે જ, એટલે જ્યારે જવાબ લખીશું ત્યારે પણ આલંબતે સ્મ એવો જવાબ રહેશે. ઉપાદિશન, ઉપ વત્તા અદિશન, અદિશનનો અ લોપ પામે. ઉપમાં અ હતો અને અ નીકળી જતા એ સંધિ ન રહેતા ઉપદિશંતી સ્મ. અંતિ કેમ લાગ્યું? તો કે અન ક્રિયાપદ છે માટે. તો વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં પરિવર્તન અને ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં પરિવર્તન, એના માટે પણ તમારે આ નિયમ ઉપયોગમાં આવે છે. એ રીતે અગચ્છત ગચ્છતિ સ્મ, અગચ્છતામ ગચ્છતઃ સ્મ, અગચ્છન ગચ્છન્તિ સ્મ, પ્રત્યગચ્છત એ આપણે પ્રતિગચ્છતિ સ્મ, આગચ્છત, આગચ્છત આલંબતની જેમ જ આગચ્છતિ સ્મ, આ ઉપસર્ગ પૂર્વકનું છે. હવે મિત્રો અહીંયા સમાદિશત જે છે એ ક્રિયાપદ ખાસ ધ્યાનમાં રાખવાનું. સમ ઉપસર્ગ છે, આ ઉપસર્ગ છે, બંને ઉપસર્ગ આગળ આવ્યા છે, અને અદિશત છે. તો હવે આ સમાદિશતીનો જવાબ લખવા, સમાદિશતનો જવાબ લખવો હોય તો આ અનો લોપ થતા આ અને સમનો મ એની સંધિ એમને એમ રહે છે. એટલે સમા અને દિશતી સ્મ એવો જવાબ બને છે. આ ક્રિયાપદો પણ તમે ધ્યાનમાં રાખો અને તૈયાર કરી રાખો. અવર્ષત વર્ષતી સ્મ, અભવત ભવતી સ્મ, અત્યજન ત્યજંતી સ્મ, અલભત તો આખો છે આત્મનેપદી છે, લભતે સ્મ અયતત આત્મનેપદી છે, યતતે સ્મ અલભંત બહુવચન છે, લભંતે સ્મ અસ્મરત એ પરસ્મયપદી છે એટલે સ્મરતી સ્મ, અપશ્યમ અહીંયા પુરુષ બદલાયો છે, અપશ્યમ પહેલો પુરુષ એક વચન છે એટલે પશ્યામી સ્મ, અને અવદત વદતી સ્મ. આ રીતે તમે સ્મ પ્રયોગ તૈયાર કરી લો, અને સ્મ પ્રયોગમાં ભૂતકાળમાંથી વર્તમાન કાળ અને વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં પરિવર્તનના પણ રૂપો પૂછાય છે, એ પણ આ જ રીતે તમારે તૈયાર કરવાના છે. હવે મિત્રો આજ્ઞાર્થ કાળની વાત કરીએ. આજ્ઞાર્થ જે છે એના પરસ્મય પદ અને આત્મનેપદ એમ બે પ્રત્યયો છે. તો આની આવ આમ પ્રત્યય નથી, તમ ત તું તામ અંતુ. આત્મનેપદીમાં ઐ આવહૈ આમહૈ સ્વ ઈથામ ધ્વમ તામ ઈતામ અંતામ. મિત્રો આ ધ્યાનમાં રાખો, તામ ઈતામ અંતામ. ઈતામ છે એટલે એ તામ જોવાનું, અને અહીંયા ન છે, અંતામ બહુવચનનું રૂપ છે. તો આત્મનેપદી પ્રત્યયો અને આત્મનેપદી રૂપો પણ તમને પરીક્ષામાં પૂછવામાં આવે છે. અને આજ્ઞાર્થ કાળમાં આની આવ આમ પ્રત્યય નથી. એક ક્રિયાપદનું રૂપ આપણે જોઈએ, ગચ્છાની, ગચ્છાવ, ગચ્છામ, ગચ્છ. તો ગચ્છ એમને એમ રહેશે, પાછળ અ લાગેલો રહેશે, કોઈ પ્રત્યય નથી. પઠ, ગચ્છ, સ્મર, આ બધા ત્રીજા કાવ્યના આધારે જે રૂપો છે એ આ આજ્ઞાર્થ મધ્યમ પુરુષ એકવચન પરસ્મય પદના. ગચ્છતમ અને ગચ્છત, ગચ્છતુ, ગચ્છતામ અને ગચ્છન્તુ. હવે લભ ધાતુ લઈએ તો લભાઈ બે માત્રા આવશે. એક તો એ છે એની માત્રા છે, ને ઉપર આ જે છે એ દર્શાવેલી માત્રા બે માત્રા ગણાય. એટલે લભૈ અને લભે એ બંનેનો તફાવત છે. લભે એક માત્રા એ વર્તમાન કાળ છે, અને લભૈ એ આત્મનેપદી આજ્ઞાર્થ કાળ છે. લભાવહૈ, લભામહૈ, લભસ્વ, લભેથામ, ઈ આવ્યો એ થવાનો, લભેથામ, લભધ્વમ, લભતામ, લભેતામ અને લભંતા. તો જે આ જે છે આજ્ઞાર્થ કાળ છે
એ આજ્ઞાર્થ કાળનું વર્તમાન કાળ અને વર્તમાન કાળનું આજ્ઞાર્થ કાળ પણ કરવાનું પૂછાય છે. એ જ રીતે વિદ્યાર્થ છે. વિદ્યાર્થના પ્રત્યયો તમારે યાદ કરવાના નથી, કારણ કે ભૂતકાળના પ્રત્યયો તમે તૈયાર કર્યા છે. જો ભૂતકાળના પ્રત્યયો આપણને આવડે છે તો તમે વિદ્યાર્થના પ્રત્યયો તૈયાર કરી શકો છો. તો ઈ લાગે છે આગળ, મૂળ રૂપ से जुड़ता ई तो विद्यार्थ सही, भूत रूप से जुड़ता ई तो विद्यार्थ सही, એવું પણ આપણે લઈ શકીએ. યમ વ મ કે સાથ ય વહી મહી, ઈયમ ઈવ ઈમ ઈહી ઈતમ ઈત ઈત ઈતામ ઈયુઃ. તો વિદ્યાર્થમાં ઈય ઈવહી આત્મનેપદી ભૂતકાળના રૂપોની આગળ ઈ લાગે. ઈય ઈવહી ઈમહી ઈથાહા ઈયાથામ ઈધ્વમ ઈત ઈયાતામ ઈરન. ત્રીજો પુરુષ બહુવચન જુદા પડે, પ્રથમ પુરુષ એક વચનમાં પરિવર્તન થાય, બાકી બધા ભૂતકાળ પ્રમાણે જ યાદ કરવાના છે. હવે વિદ્યાર્થમાં જે છે ઈત છે એનો એત થાય, ભવેત વદેત ગચ્છેત. એનું ક્યારેક આત પણ થાય, સ્યાત કુર્યાત યાયાત, એ રીતે આપનું યાત, એવા રૂપો પણ વિદ્યાર્થના પૂછાય છે. એ પણ તમે કાળજીથી ધ્યાનમાં રાખજો. મિત્રો આ રીતે તમે ક્રિયાપદના રૂપો તૈયાર કરી નાખજો. વિદ્યાર્થી મિત્રો, વિભક્તિના પ્રત્યયો આધારિત 6 પ્રશ્નો તમારે પરીક્ષામાં હોય છે વિભક્તિ રૂપો ઓળખવાના. તો એના માટે આપણે ટેકનિક જોઈએ તો તમારે વિભક્તિના રૂપો એને આપણે શબ્દરૂપ અથવા નામરૂપ તરીકે ઓળખવાના હોય છે. એમાં આકારાંત, ઇકારાંત અને ઉકારાંત પુલ્લિંગ, આકારાંત, ઇકારાંત અને ઉકારાંત સ્ત્રીલિંગ અને અકારાંત નપુંસકલિંગ એમ વિભક્તિના રૂપો પૂછાતા હોય છે. તો પ્રથમા વિભક્તિથી સંબોધન વિભક્તિ સુધી એકવચન, દ્વિવચન, બહુવચન એમ કરીને બધી જ વિભક્તિના રૂપો હોય છે. તો આપણે એને કેવી રીતે પ્રત્યયોને તારવી અને રૂપો યાદ રાખવાના કે ઓળખવાના? તો કે ભાઈ પ્રથમા વિભક્તિ બાલઃ, દ્વિતીયા વિભક્તિ બાલમ, તૃતીયા વિભક્તિ બાલેન, ચતુર્થી વિભક્તિ બાલાય, પંચમી વિભક્તિ બાલાત, ષષ્ઠી વિભક્તિ બાલસ્ય, સપ્તમી વિભક્તિ બાલે, સંબોધન વિભક્તિ એક વચનમાં બાલ. તો પ્રત્યય લાગ્યો નથી. તો હવે આમાં શું પ્લસ થયું? મૂળ રૂપ બાલ છે તો આમાં વિસર્ગ લાગ્યો, અહીંયા મ લાગ્યો, અહીંયા એન લાગ્યો, અહીંયા આય પ્લસ થયો, અહીં આત પ્લસ થયો, અહીં સ્ય લાગ્યો છે, અહીં એ લાગ્યો છે અને અહીંયા કોઈ પ્રત્યય લાગ્યો નથી. માટે આપણે તારવ્યા પ્રત્યયો તો કે વિસર્ગ મ એન આય આત સ્ય એ. તો અકારાંત પુલ્લિંગ શબ્દ જેટલા પણ હોય, બાલઃ, જનઃ, હાર્દિકઃ, તો એ બધા જ રૂપો આ પ્રમાણે બને. હવે આપણે ગણેશાય પૂછવામાં આવે તો ગણેશ પ્લસ આય તો ચતુર્થી વિભક્તિ એક વચનનું રૂપ અકારાંતનું થયું. એ રીતે જ્ઞાનાય પૂછવામાં આવે તો જ્ઞાન શબ્દ અકારાંત, નપુંસકલિંગ શબ્દ ચતુર્થી વિભક્તિ એક વચન. એ રીતે ઇકારાંત શબ્દમાં પણ મુનિહિ, મુનિ મૂળ શબ્દ જ, મુનિહિ, મુનિમ, મુનિના, મુનયે, મુનેહે, મુનેહે, મુનૌ, મુને. તો કયા પ્રત્યયો પ્લસ થયા મૂળ શબ્દમાં એ આપણે તારવતા વિસર્ગ લાગે છે, મ લાગે છે, ના, અયે, એ હે માત્રા અને વિસર્ગ, એ હે તો પંચમી ષષ્ઠી એક વચન સરખું છે, સપ્તમી ઔ અને એ સંબોધન. પંચમી ષષ્ઠી બંનેમાં એ લાગ્યા પછી વિસર્ગ લાગે છે અને સંબોધન એક વચનમાં એ એકલો જ બને છે. તો આ રીતે ઇકારાંતના પ્રત્યયો પણ આપણે તારવી શકીએ. ઉકારાંત પુલ્લિંગ શબ્દની વાત કરીએ, ભાનુ. ભાનુ ઉકારાંત શબ્દ, ભાનુહુ, ભાનુમ, ભાનુના, ભાનવે, ભાનોહો, ભાનોહો, ભાનૌ અને ભાનો. તો અહીંયા વિસર્ગ મ, ના, અવે, ઓહો, ઓહો, ઔ અને ઓ. તો આ રીતે આ પ્રત્યયો લાગ્યા તો આ પ્રત્યયો આપણે તારવી રાખવાના. હવે હું તમને ગુરુ શબ્દ પૂછું, આપણે ત્રીજા કાવ્યના આધારે ગુરોહો એવું રૂપ પૂછવામાં આવે છે. તો ગુરોહો, ગુરુ શબ્દમાં ઓહો લાગ્યું એટલે પંચમી એક વચન થયું અથવા ષષ્ઠી એક વચન જવાબ થાય. તો આ રીતે આકારાંત સ્ત્રીલિંગ, ઇકારાંત સ્ત્રીલિંગના રૂપો પણ જોઈ લેવાના અને એમાં લાગતા પ્રત્યયો એનો એક ચાર્ટ આ રીતે તૈયાર કરી રાખશો તો તમને સમજાશે કે આપણે બહુ વધારે પ્રત્યયો તૈયાર કરવાના નથી. કોઈ પણ કારાંત હોય, અકારાંત, ઇકારાંત, ઉકારાંત કે આકારાંત, એમાં મ લાગે એટલે એ દ્વિતીય એક વચન થાય.
કોઈ પણ કારાંતમાં નામ લાગે એટલે ષષ્ઠી એક વચન થાય. તો આ નામરૂપો અને સર્વનામ રૂપો તમે સ્વાધ્યાયમાં આપેલા જેટલા છે એ બધા તમારે તૈયાર કરી નાખવાના છે, એમાંથી જ પૂછવામાં આવે છે. મિત્રો હવે કૃદંતની વાત કરીએ. કૃદંતમાં તમારે 2 માર્ક્સમાં કૃદંત પૂછાય અથવા કોઈ વખત 1 માર્ક્સમાં પૂછાય. તો સંબંધકભૂત કૃદંત, હેત્વાર્થ કૃદંત, કર્મણીભૂત કૃદંત અને કર્તરીભૂત કૃદંત અને વિધ્યર્થ કૃદંત. તો આ કૃદંત પણ આપણે જેમ ગુજરાતીમાં પ્રત્યય આધારિત યાદ રાખીએ છીએ એમ સંસ્કૃતમાં પણ પ્રત્યય આધારિત યાદ રાખવાના છે. ત્વા, ટ્વા, ધ્વા, ત્ય અને ય જ્યારે લાગેલા હોય કોઈ પણ ક્રિયાપદની પાછળ એટલે એ સંબંધકભૂત કૃદંત થાય. જેમ કે સમાકરણ્ય. હવે તુમ, ઈતુમ, ટુમ અને ધૂમ આ જે પ્રત્યયો છે જેમાં લાગ્યા હોય તો હેત્વર્થ કૃદંત બને. તહ, તા, તમ, તનું સ્વરૂપ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. એ રીતે ટહ થઈ જાય. ટહ, ટા, ટમ, પછી તનો ધ પણ થાય. ધહ, ધા, ધમ. તો આ જે પ્રત્યયો લાગ્યા હોય પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ એ કર્મણીભૂત કૃદંત થાય. વાન પુલ્લિંગ, વતી સ્ત્રીલિંગ, વત નપુંસકલિંગ. એ વાન, વતી અને વત પ્રત્યય જે ક્રિયાપદની પાછળ લાગ્યા હોય એ કર્તરીભૂત કૃદંત થાય. હવે વિધ્યર્થ કૃદંત એમાં યહ, યા, યમ, યૌ, યે, યાહ, યાની. આમ તો વિધ્યર્થ કૃદંતમાં તવ્ય, અનિય અને ય એ જે છે એના કોઈ પણ રૂપો અહીંયા આવે. આ પ્રમાણે એના રૂપો, આ પણ કૃદંત રૂપો સ્વાધ્યાય આધારિત તમારે તૈયાર કરવાના છે. દરેક સ્વાધ્યાયમાં કૃદંતો આપેલા છે, એને આ પ્રત્યય પ્રમાણે તમારે તૈયાર કરી લેવાના. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં આવતા કર્તા અને કૃતિનો એક ચાર્ટ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે. પાઠ 2 વિષ્ણુ શર્મા, નારાયણ પંડિત, પાઠ 4 ભાસ રચિત કર્ણભાર, દુદ્ઘટોદ્ગજ, ભાષા નાટક ચક્રમ, પાઠ 5 દંડી, દશકુમાર ચરિતમ, બાણભટ્ટનો હર્ષચરિતમ આધારિત પાઠ 9, આર્યશુરઃ. આ ખાસ ધ્યાનમાં રાખજો, આ ધ્યાનમાં નથી જ આવતું. આર્યશુરઃ એની જાતકમાલાના આધારે આપણો ગદ્ય 11 તૈયાર કરવામાં આવ્યો છે. યસ્ય જનનમ તસ્ય મરણમ, હેમચંદ્રાચાર્ય સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ, મહર્ષિ વ્યાસ. 13મું કાવ્ય જે છે શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે લેવામાં આવ્યું છે, મહાભારતમાંથી એ સંપાદિત કરવામાં આવ્યું છે. વિશાખ દત્ત મુદ્રા રાક્ષસમ 14મો પાઠ. એ રીતે 16મું કાવ્ય રામાયણમાંથી મહાભાષ્યમના આધારે 17મો પાઠ. બોધાયનનું 19મો પાઠ ભગવદ અજ્જુકીયમના આધારે તૈયાર કરવાનો છે. અને આ રીતે આની એક ટૂંકનોંધમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે ધોરણ 10 સંસ્કૃતમાં પૂર્ણ માર્ક મેળવવા માટે ઉત્સાહપૂર્વક આ મહેનત કરવા લાગી જાઓ અને આયોજનબદ્ધ આ મહેનત તમને ખૂબ ખૂબ ફળ આપે એવી અમારી શુભેચ્છા. આવતા એપિસોડ સુધી જોતા રહો પાસ થવાનું પંચામૃત.